અમારી હસી તો રૂકતી જ નથી એટલે અમે લોકો વિડીયો બંધ કરી દીધો. કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. આમનું મોડું જોઈ શકો છો તમે, મેકઅપ વાળું, અને આ છે વિધાઉટ મેકઅપ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો? મસ્ત ને મજામાં હશો ને સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અને સવાર પડી ગઈ છે ને સવારના વાગી ગયા છે 10 ને નાહી ધોઈને મસ્ત રેડી થઈને નીકળી ગયા છે આજે શૂટિંગ કરવા માટે. અને શૂટિંગ કરવા માટે જઈએ છીએ આપણે એક સરસ મજાના રિસોર્ટમાં, કારણ કે આજે છે દશામાનું શૂટ છે. દશામાં આગળ આવે છે 1લી તારીખ, 4થી તારીખથી ખબર નહીં કઈ તારીખ છે. તો સવારમાં રેડી થઈને નીકળી ગયા છે અને તમને બતાવીએ અમે કોણ કોણ જાય છે એમાં. અને અમારે સિંગર અહીં છે જો અંદર. હેલો હેલો, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો કેમ છો તમે? મજામાં. તો કઈ જાવ છો સવારમાં રેડી થઈને? શૂટિંગમાં. ઓકે, તો મિત્રો છેલ્લે સુધી આપણા વ્લોગમાં બન્યા રહેજો. જઈએ છીએ શૂટિંગમાં, મજા આવવાની છે. કેવો દિવસ રહેશે. અને આ રહ્યો હલડે અમારે જો શરમાઈ જાય છે. અને આજે એક શું કહેવાય નવો અનુભવ કર્યો છે. આજનો વ્લોગ જે ચાલુ કર્યો છે ને આપણે આઈફોનમાં કર્યો છે. અને વિડીયો ક્વોલિટી કેવી આવે છે, સરસ આવતી હોય ને તો કોમેન્ટ કરજો અને વિડીયોને સપોર્ટ કરજો, એટલે ફટાફટ આપણે નવો આઈફોન લઈ આવીશું, બરાબર. અને આમાં આ માઇકનો વોઇસ નહીં, ખાલી આઈફોનનો જ વોઇસ છે. અને વિડીયો ક્વોલિટી બી કેવી આવે છે. આમ તો આઈફોન છે એટલે ભકમાં આવતી હોય, કારણ કે આ જુઓ 1 નંબર જ આવે છે. આઈફોનની વાત જ ના થાય ભાઈ. એટલે છેલ્લે સુધી બ્લોગમાં બની રહેજો, કેવું થાય છે બધું તમને જણાવીશું. અને આપણે તો ખાલી મોજ ને મસ્તી કરવા માટે જઈએ છીએ શૂટિંગમાં, કારણ કે કામ કરવાવાળા આ લોકો છે બધા, અંદરવાળા કેમેરામેન ને બધા. અને આપણે જવાનું ખાલી ખાવા પીવાનું, જલસા કરવાનું, પ્રોડક્શનના પૈસા, અને પછી ઘેર આવીને પાછું સૂઈ જવાનું. એટલે તમે લોકો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી ગાડી જો વરસાદમાં ગંદી નહીં થઈ. ચાલો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો. નિલેશભાઈ કઈ કેવું? બસ લાઈક શેર કોમેન્ટ કરો ફટાફટ. ઓકે, ચાલો બાય. દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આ મારા ગામ રિસોર્ટમાં, સ્વર્ગ ગામમાં. મારું ગામ સ્વર્ગ, હેલ્થ કેર. મરઘા અને ગાય ને બધું બેઠું છે. અને આ કોણ બેઠું છે? મેં છું. તો જોઈએ આગળ હજુ કેટલું જવાનું છે. ઘોડો બી છે, બતક બી છે. અને અમારે તો ભાઈ સ્વિમિંગ પુલમાં જવાનું છે. બકરી બી છે અહીંયા. તો એક તો માણસ બી ઉભો છે ને અમને તો શરમ પણ આવે છે. માણસે તો અમને રસ્તો પણ બતાવી દીધો, અને અમારી એક ગાડી હતી અમને આગળ જોવા મળી, અને અહીંયા આવું એક ઘેટું પણ જોવા મળ્યું. અને પછી અમે વધારે ખુશ થઈ ગયા, કારણ કે અમે પેથિયાના વ્લોગ જોઈએ છીએ. પેથિયો આ એક ગાડી છે અમારી અટ્ટીકા, કેમેરામેન આવ્યા છે. હેલો મિત્રો, તો અમે લોકો આવી ગયા છે રિસોર્ટમાં. અને મને આ લોકો એવું કહે છે કે આવું ના બોલીશ એમ. અને અમે લોકો અમારી ઝૂમલી ત્યાં પાર્ક કરી દીધી છે. અને પછી અમે લોકો ધીમે ધીમે આગળ વધવા માંડ્યા. અને આગળ વધ્યા તો અમને એક ગાડીનું મોટું ટાયર મળ્યું, પણ ટાયર શેનું કઈ ગાડીનું હતું એ ખબર નહીં. અને આ ભાઈ મને એવું કહે છે કે આ પૈડું છે. અને આ ભાઈ મને આવું બોલતા શીખવાડે છે. પછી અમે ધીમે ધીમે વધારે આગળ વધવા માંડ્યા, અને આ લોકો મારી બોલી પર વધારે હસતા હતા. પછી એક આગળ માસી કામ કરતા જોવા મળ્યા, અને પછી આવું મોટી મોટી બિલ્ડિંગો જોવા મળી. એ બિલ્ડિંગ નથી, આ તો રિસોર્ટ હતો. અને અમારે જવાનું હતું અહીંયા અંદર, અને નીચે પગમાં તો મોટું મોટું પાણી હતું. અને અમારી હસી તો રૂકતી જ નથી, એટલે અમે લોકો વિડીયો બંધ કરી દીધો. મિત્રો અમે તો રિસોર્ટમાં અંદર આવી ગયા ને પછી અમને વાઘ જોવા મળ્યો મોટો. હા, મોટો વાઘ જોવા મળ્યો ને અમે તો વાઘને રમાડવા માંડ્યા. તો વાઘ નહીં, આ તો બિલાડી નીકળી પાછળથી. હેલો મિત્રો. ઓ દોસ્તો ફૂલ આજે મોજ ને મસ્તી થવાની છે, એટલે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે તમને હસાવવા માટે આપણે વ્લોગ બનાવતા હોય છે. અને એનું લોકેશન કંઈક આવું છે સરસ મજાનું, જોઈ શકો છો આપ. અને
આ રિસોર્ટનું નામ શું છે નિલેશભાઈ? હેલ્થ કેર રિસોર્ટ હેલ્થ કેર મારું રિસોર્ટ. ગામ. એટલે આજે અમે છે ને એક આપણે ભરતભાઈ આહિર ડીઆર ભરત આહિર એમ કરીને વ્લોગ છે, ચેનલ છે યુટ્યુબ પર. તો એમનો વ્લોગ જોયો એટલે ફૂલ મોજ મજા મસ્તી આવીને એવો વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો છેલ્લે સુધી વ્લોગમાં બનાવી રહેજો ને. હાલ તો અહીંયા વરસાદ પડ્યો છે ને એટલે કીચડ બહુ છે અને પગમાં ના જોતા, કારણ કે આપણા બૂટ છે ને વરસાદમાં પલળી ગયા હતા એટલે ચંપલ લગાવીને અમે આવી ગયા છે. અને આપણે જોવા જઈએ છીએ હમણાં કેવું કેવું છે બધું લોકેશન બધું. અને આ જો પીપળા પર ચડે છે, ચલો કૂદકા કુડી રમવા. કૂદકા કુકડી રમવા જાય છે અમારે નીલો. અને અહીંયા એક મૂર્તિ મૂકેલી છે સરસ મજાની, તો રામ રામ કરી દઈએ. અને આ જુઓ બહુ એક નંબર લોકેશન છે આમ જોઈએ ને તો. પણ મને ચોમાસાના કારણે થોડું લીલું લીલું જોરદાર થઈ ગયું છે. પણ આવું સ્વિમિંગ પુલમાં થોડો નાવાનો પ્રોબ્લેમ છે, કારણ કે મેન અમારો મુદ્દો એ જ હતો કે અમે જઈને સ્વિમિંગ પુલમાં ભૂસકા મારીશું મોટા મોટા, બરાબર. એટલે પણ હવે સ્વિમિંગ પુલનું પ્લાન આપણું કેન્સલ થઈ ગયું છે. આ જુઓ બહુ એક નંબર લોકેશન છે, એટલે તમે બધા બી આવજો. हाँ આવી જાઓ. आओ तो ये इसको संघर्ष बोलते हैं. आ जो हमारा वांद्रा विद्या चालू થઈ ગઈ છે અહીંયા. કૂદકા કુકડી. આ કૂદકા કુકડી ચાલુ થઈ છે અમારી. ઓ પાણી ભરેલું છે. यहाँ से गिरोगे तो सीधा जाओगे नीचे. બસ જો સુલા મે रिटर्न मारो पाછી रिटर्न. હા सब लास्ट यहाँ तक तो पहुँच गए, लेकिन अब यहाँ से ये टूट गया है. अभी क्या करेंगे देखते हैं. मिलिट्री ने ट्रेनिंग करूँ છું એમ કેસ પાસે ઉપરથી. એ હા હું કરું લઈએ તો. अब क्या करेगा बोल तू. આળ બોરાલું છે. કૂદી પડે છે. ઈ હાલ હાલત કરે કે કૂદવાનું ને. હવે એક પગ ઉપર રહી જાય ને એક પગ નીચે રહી જાય તારો. ગરમી બહુ થશે હે આમાં. હશે તો ખરી મેકઅપમાં ગરમી થાય છે. ભાઈઓ આ બે જણ ઝઘડાયા છે એટલે આ વચ્ચે જગ્યા છોડીને એક આ બાજુ બેઠું છે અને એક આ બાજુ બેઠું છે. ઝઘડો થયો છે બે જણ વચ્ચે. આ જુઓ આમનું મોઢું જોઈ શકો છો તમે મેકઅપ વાળું, અને આ છે વિધાઉટ મેકઅપ. આ ભાઈને એવું કેવું છે કે મને મેકઅપ કેમ નથી કર્યું. આ ભાઈનું એવું કેવું છે કે ભાઈ તારે મેકઅપ ના કરાય. બધું મેકઅપ કરે તો બધો પસીનો થાય ને તો તારી ગાડીમાં આવી જાય. ગાડી ગાયબ થઈ જાય. ટોળી થઈ જાય. હવે મિત્રો પાછું પેચઅપ થઈ ગયું છે એટલે કોઈ ટેન્શન લેવા જેવી બાબત નહીં, વધારે મોટું કંઈ થયું નહીં એટલા માટે. અને અમારે હમણાં શૂટિંગ ચાલતું હતું પણ બેટરી લો થઈ ગઈ છે સ્પીકરની, એટલે હવે પાછા બેઠા છે શાંતિથી. લોકેશન સારું છે અહીંયા, અને જેને આવવું હોય ને એને 850 રૂપિયા ટિકિટ છે ભાઈ પર પર્સનની. ક્યાં દેખ રહા હા એટલે યુનિક વસ્તુ બતાવું તમને. એક નંબર. ખબર છે. આ તો જોઈને બી બીક લાગે છે ભાઈ. તમને ઝૂમ કરીને બતાવું બરાબર. आ जो ये क्या है, किस किस को मालूम है कमेंट में ज़रूर बताइएगा. आनु मोड़ू जो, अरे भाई डर लगता है, ये तो आत्मा जैसा दिख रहा है. તો આવી ગયા છે નેક્સ્ટ લોકેશન પર, અને વાગી ગયા છે બપોરના 1. અને આ છે જો નેક્સ્ટ લોકેશન જે છે એ આપણે અહીંયા અંદર જવાનું છે. જોઈએ અંદર જઈને કેવું છે લોકેશન. એ ગેટ છે અંદર. અને આ જો વાહ क्या सीन आ रहा है यार, दिल गार्डन गार्डन हो गया. મિત્રો આપણો થઈ ગયો છે ખાવાનો જમવાનો ટાઈમ, અને આ જો ધબધબાટી બોલાવે છે ધબધબાઈ. હા જમવામાં જો આટલી બધી બહુ બધી આઈટમ છે છેક સુધી, અને હમણાં બધા જમવા બેસી ગયા છે આખી ટીમ.
અને ભૂકો બોલાવવાના છે. બહુ ભૂખ લાગી છે બધાને. આ રહ્યા બધા. હાલો મિત્રો, તો અમે લોકો જમવાનું ફૂલ દબાઈને અમારું કામ કરવા માટે ફરી એકવાર નીકળી ગયા કપડાં બપડા બદલીને. તો આ જાય છે કલાકાર આગળ અને આગળ છે અમારા કેમેરામેન. તો મિત્રો ફૂલ જમવાનું ગુલાબજાંબુ 4 દબાઈ લીધા છે. આ જુઓ. આ છે આપણી ઈકો. છે આપણા સિંગર પારુ રાઠવા અને આ એક આપણને સરસ મજાનું ગીત સંભળાવશે. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબડી ઝોલા ખાય, હિચકો નાનો બેનનો આજે આબ ઝોલણિયા ખાય, લીલુડી લેંબડી હેઠે એની મારી હિચકે હિચે, લીલુડી લેંબડી હેઠે બેની મારી હિચકે હિચે. આ કોણ ઝલાવે લીંબડી અને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી અને ભૈલો ઝુલાવે ડાળકી. કેવું છે? ખાવશો કઈ માસ ઈમો ઈમો બોડી બોડી ખાવે કે જે લાયા લી. એ તાર શું ખાવું દોસ્ત? જય ભગવાન, जय भगवान, राम 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 राम. નમન. हमारी देसी भाषा में तेरे को ढेकड़ा बोलते हैं दोस्त. अरे तेरे को तो बुरा लग गया. इसको तो बुरा लग गया. तने अंदर फेंकी दो. केम उभो ने अंदर मोकली दो. बोरे पापा 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 बोल गया. नीचे का नीचे आ भला भला. दोस्तों આવી ગયા છે અહીંયાથી નેક્સ્ટ લોકેશન પર. આખું રિસોર્ટ બુક કરાવી તો પણ રિસોર્ટ છોડીને આવી ગયા છે બહાર. પણ આ લોકેશન કંઈક નેક્સ્ટ લેવલ છે નહીં? नेक्स्ट लेवल बोलते हैं ओपी बोलते हैं. હા જો મ્યુઝિક કેમ કે છે. હલો ગાઈસ, તો વાગી ગયા છે સાંજના 5 અને અમારું શૂટ લગભગ પૂરું થઈ ગયું છે. પૂરું થઈ ગયું ને? અને હવે જઈએ છીએ અમે ચા નાસ્તો કરવા માટે, કારણ કે અમને ભૂખ લાગી છે. અને માતાજી પણ અમારી જોડે જ છે. અને આજે હતું દશામાનું શૂટ. 30 મિનિટનું વિડીયો સોંગ આવે છે. હું વાત કરું તમે ભૂકા કાઢ નાખી. અમે આ કલાકાર છે જો આવી ધીંગોડા મસ્તી કરે છે ને. ધીંગોડા મસ્તી કરે છે. આ ડીજે લઈને આયા લાડી લઈને જવાના. અમે ડીજે લઈને આયા લાડી લઈને જવાના. પેલી બાજુ બેન્ટ વગે, આ બાજુ ડીજે વગે. પેલી વેવોની ઊભી ઊભી ઓસો કાઢે, પેલી વેવોની ઊભી ઊભી ઓસો કાઢે. મિત્રો તમને કેવો લાગે છે અમારો બ્લોગ? આજે આઈફોનમાં કેવો બ્લોગ આવ્યો છે, ક્વોલિટી કેવી આવે છે જોજો એકવાર. પછી અમારે લાવવાનો છે એટલા માટે આજે આપણે આઈફોનમાં ટ્રાય કર્યો છે. આમ તો આઈફોન તો શું કહેવાય કોઈને ટક્કર ના આવે છે. વિડીયોમાં તો બેસ્ટ છે, એ જોઈ લીધું આપણે. સોની બરાબર. અને ચા નાસ્તા માટે ફોન આવે છે હમણાં, અને અમે જઈશું ચા નાસ્તો કરવા માટે. અને ભૂખા બોલા જઈશું ચા નાસ્તાના. खूंखार शेर जंगल में आ चुके हैं दोस्तों. बुलासे रे केम बुलासे रे मारी बेवफा जानोड़ी, तू मन केम भूली गई रे. हमारा हरदा यहाँ पे खड़ा है. चलो મળીએ.